નમસ્કાર દર્શક મિત્રો, આજે 6 ડિસેમ્બર છે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે. મિત્રો, તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે જૂનાગઢ આવ્યા ત્યારે તેમણે એક બહુ સરસ વાત કહી હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે મરણ અને સ્મરણ વચ્ચે માત્ર અડધા સનો તફાવત છે અને આ અડધો સ બનાવવા માટે માણસ આખી જિંદગી વેડફી નાખતો હોય છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ અડધો સ બનાવવા માટે સફળ રહ્યા છે અને એટલે જ એ મહામાનવ કહેવાયા છે. આજે એમના મહાપરિનિર્વાણ દિને જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ બંધારણના ઘડવૈયાને યાદ કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બોગસ પીએમઓ અને બોગસ સીએમઓ પછી હવે જૂનાગઢમાંથી બોગસ ધારાસભ્ય ઝડપાયો. મેંદરડાના સીમાસી ગામના આધેડને પોલીસે ઝડપ્યો. ખેતરોના પાકને રોજડા અને ભૂંડ જેવા પશુઓથી બચાવવા સરકાર ખેડૂતોને ફેન્સિંગ બનાવવા સહાય આપશે. પોર્ટલ ઉપર સમયસર અરજી કરવા ખેતીવાડી અધિકારીએ કરી અપીલ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68મા નિર્વાણ દિને રાષ્ટ્રએ આપી અંજલિ. જૂનાગઢમાં પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરતા આગેવાનો. જૂનાગઢ ડેપો દ્વારા જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધીની એસટી બસ સેવા શરૂ કરવામાં આવી. માત્ર ₹13 યાત્રિકોને ભવનાથ સુધી પહોંચાડાશે. અને અયોધ્યાથી નીકળેલ પૂજિત અક્ષતનું તીર્થક્ષેત્રમાં આગમન. ભવનાથના અલગ અલગ ધર્મસ્થાન અને આશ્રમોમાં કળશનું થઈ રહ્યું છે પૂજન. આ તમામ સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક.